now હવે આપણે f of xy dx dy જ્યારે ફંક્શન કન્ડિશન હોય કે જ્યારે a થી b લિમિટ છે જ્યાં વેલ્યુ છે a થી b શું છે પાસે વેલ્યુ હોય અને આ શું હોય કોઈ ફંક્શન ઓફ x એન્ડ ફંક્શન ઓફ રાઈટ y ના કોઈ ફંક્શન હોય ધેટ મીન્સ સપોઝ 2 થી 4 છે અને x થી રાઈટ x2/2 ઓર અટેકની કન્ડિશન હોઈ શકે કોઈ પણ ધેટ મીન્સ શું થયું ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ x અને આ લિમિટ સિમ્પલ લિમિટ આ ટાઈપની કન્ડિશન હોય એવા ટાઈપના આપણે સમજ્યું રાઈટ સેમ dx dy આ જે અહીંયા x આપ્યો છે એટલે આ કોની લિમિટ હોય y ની લિમિટ હોય કોની લિમિટ હોય y ની જ્યારે તમારી પાસે ફંક્શન ઓફ y આપેલું હોય સપોઝ આપણે આપેલું છે y n y/2 ધેટ મીન્સ આ લિમિટ કોની હશે x ની લિમિટ હશે રાઈટ ફંક્શન ઓફ y લિમિટ કોની કહેવાય x ની એટલે ફંક્શન ઓફ x આપેલું હોય લિમિટ કોની કહેવાશે y ની રાઈટ સીધું એક્ઝામ્પલ continue with barabi example 5 right because double integration છે that's why example 5 છે આપણી પાસે 1 થી 4 લિમિટ આપેલી છે and 2x² and 3x² x e raised to x² plus y dy dx આ ટાઈપની કન્ડિશન છે આપણી પાસે રાઈટ so आज x નું ફંક્શન છે ધેટ મીન્સ કોનું હશે y ની લિમિટ હશે આ તો પહેલા આપણે y નું કરવાનું ને ધેન x નું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું રાઈટ સ્ટાર્ટ કરીએ આપણે 1 થી 4 એઝ ઇટ ઇઝ અને ઇન્ટિગ્રેશન કરીએ ફર્સ્ટ ઓફ ઓલ તમારે આ રીતે લખી શકો છો x e raised to x² into e raised to y આ ટાઈપની કન્ડિશનમાં લખી શકાય રાઈટ So આપણે x e raised to x² constant e raised to y નો e raised to y લિમિટ છે આપણી પાસે 2x² and 3x² into dx y નો આપણે કર્યું ઇન્ટિગ્રેશન e raised to y નો શું થશે e raised to y right now substitute કરીએ વેલ્યુ x e raised to x² 3x² minus 2x² sorry e raised to 3x² minus e raised to 2x² into dx right and it's the multiplication करना है so we get x e raised to x² into e raised to 3x² એટલે e raised to 4x² right so લખીએ આપણે integration 1 થી 4 x e raised to 4x² right minus x e raised to 3x² into dx right આનો ઇન્ટિગ્રેશન કરવાનું છે આપણે so આના માટે ફોર્મ્યુલા છે આપણી પાસે ઇન્ટિગ્રેશન e raised to f of x into f dash x હોય અને ઇન્ટિગ્રેશન નો આન્સર શું આવે e raised to f of x right so f of x બરાબર શું છે આપણી પાસે તો કે 4x² f of x બરાબર શું થશે 4x² and f dash x અને f dash x શું થાય તો કે at x ને આપણી પાસે શું છે હાલમાં x જ છે ઇન્ડિવિડ્યુઅલ આપી દો તમે બંનેને તો કે ઇન્ટિગ્રેશન 1 થી 4 right x e raised to 4x² into dx minus integration 1 થી 4 x e raised to 3x² into dx individual આપી દે integration આપણે right so આ વેલ્યુ મૂકી આપણે 4x² ને f dash x શું થશે 8x e raised to 4x² into 8x dx બરાબર શું આવશે raised to 4x² right e raised to f of x આનો આન્સર શું થાય આ અહીંયા આપણે શું છે x છે તો 8 કોન્સ્ટન્ટ છે 8 શું થશે એ 1/8 શું થઈ જશે 1/8 ફર્સ્ટ નું ઇન્ટિગ્રેશન શું થયું તો કે 1/8 શું આવશે e raised to 4x² into 1 થી 4 લિમિટ માઈનસ સાઇન આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે e raised to 3x²
આનું ડિફરન્શિએશન શું થાય તો કે 6x dx બરાબર e3x². આ ઇન્ટિગ્રેશન આન્સર શું આવશે e3x². આપણી પાસે શું છે x છે, અહીં x ની જગ્યાએ શું 6x આ સાઈડ જશે તો 6 આ સાઈડ જાય તો શું આવશે 1/6. તો અહીં શું આવશે 1/6 e3x² 1 to 4 લિમિટ. રાઈટ, ઇન્ટિગ્રેશન થઈ ગયું. નાઉ લિમિટ સબસ્ટિટ્યુટ કરી નાખીએ આપણે. રાઈટ, સો 1/8 e4 તો શું આવશે 64. રાઈટ, 4 into 4 16, 16 into 4 64 minus e4. Right, again minus 1/6 e4 into 4 64, sorry 16 to 3 48. Right, minus e3. So this is your final answer. Right, now let's the next example. Example 6. આ ટાઈપના સમ પૂછી શકે છે xy dy dx. તમે લિમિટ ની આપેલી હોય where r is the positive quadrant of the circle, where r is the positive quadrant of a circle x² plus y² बराबर a². આ ટાઈપની કન્ડિશન તમને આપી શકે છે. સો ફર્સ્ટ ઓફ આપણે x² plus y² બરાબર શું છે આપણી પાસે a² સર્કલ છે. રાઈટ, તો પોઝિટિવ ક્વોડ્રન્ટ ધેટ મીન્સ આપણે આ ક્વોડ્રન્ટની વાત કરવાની, ધીસ વન. રાઈટ, તો જ્યાં તમારે x અક્ષ એટલે ધેટ મીન્સ ધીસ લાઈન હોરિઝોન્ટલ લાઈન ને શું કહેવાય x અક્ષ, અને વર્ટિકલ લાઈન ની આપણે વાત કરીએ જેને શું કહેશું આપણે y અક્ષ. ધીસ ઇઝ કોલ્ડ y, ધીસ ઇઝ કોલ્ડ x. x એટલે હોરિઝોન્ટલ લાઈન, y અક્ષ લેશું એટલે વર્ટિકલ લાઈન યાદ રાખવાનું તમારે. રાઈટ, so that ફર્સ્ટ ઓફ અહીંયા જોઈએ આપણે. અહીંયા જોડી પાસે કન્ડિશન આ શું કહેવાય તો x² y² બરાબર a². આ પોઈન્ટ શું હોઈ શકે this point and this point. જ્યારે x અક્ષ તમે y0 માં દેખશો પ્લસ ઓર માઈનસ a0 હોઈ શકે. this point is a0. right, જ્યારે y બરાબર 0 મૂકો તો x શું આવે પ્લસ ઓર માઈનસ a0 and minus a0. right, same way this is a0 and this is minus a0. જ્યારે x અક્ષ 0 થી a બિલોંગ કરતો હશે, જ્યારે x અક્ષ 0 થી a હશે, આપણે પાછું દોરીએ બીજું સર્કલ. ત્યારે y અક્ષ ક્યાં હશે, this is for y અક્ષ. ત્યારે x અક્ષ 0 થી a હશે, ત્યારે y અક્ષ હશે 0 થી લઈ અને આ સર્કલ લાઈન ટચ થાય ને બધી. અહીં શું હશે y અક્ષ તો કે y² બરાબર a² minus x². so y બરાબર √a² minus x². તો આ લિમિટ થશે 0 થી a and 0 થી √a² minus x². यहाँ से xy, यहाँ से dy dx. अगेन તમને કહું છું જ્યારે x અક્ષ 0 થી a હશે, ત્યારે x અક્ષ 0 થી a હશે ત્યારે y ક્યાં હશે તો y ના બધા વર્ટિકલ લાઈન જોવાની. y 0 થી સ્ટાર્ટ થઈ જાય, લાઈન અહીં સ્ટાર્ટ થઈ ગઈ બધી. ક્યાં ટચ થાય છે તો કે સર્કલ માં. ક્યાં થાય ટચ તો અહીંયા y અક્ષ શું હોઈ શકે તો કે y અક્ષ આપણે બનાવવાનો છે અહીંથી આ ઇક્વેશન માંથી √a² minus x². તો y નું ઇક્વેશન શું થાય 0 થી લઈ √a² minus x² છે. x અક્ષ શું હોય 0 થી a. રાઈટ, સેમ તમે આ ટાઈપની કન્ડિશન પણ બનાવી શકો. જ્યારે y અક્ષ 0 થી a હોય ત્યારે x અક્ષ શું હોય 0 થી લઈને √a² minus y². એ પણ તમે લખી શકો છો, બંનેમાંથી કોઈ પણ ચાલે. જ્યારે y અક્ષ 0 થી a હોય ત્યારે x અક્ષ ત્યાં હોય 0 થી સ્ટાર્ટ થાય એ ક્યાં ટચ થાય છે તો અહીંયા શું આવશે x તમારે બનાવવું હોય તો √a² minus y². 0 થી √a² minus y². કોઈ પણ તમે બનાવી શકો ઇક્વેશન. રાઈટ, જ્યારે તમે લિમિટ ના આપેલી હોય ત્યારે આ પ્રમાણે બનાવવાનું છે. નાઉ સિમ્પલ ઇન્ટિગ્રેશન્સ 0 થી a as it is. અહીંયા આપણે y નું કરશું x કોન્સ્ટન્ટ એટલે y² by 2
લિમિટ આવશે 0 થી √a² - x² dx. right now લિમિટ એપ્લાય કરીએ so 0 થી a x as it is અહીંયા આવશે સ્ક્વેર થશે એટલે શું આવી જશે a² - x² y to બાર લઈ લઈએ આપણે -0 એટલે 0 dx લોઅર લિમિટ શું છે 0 એટલે શું આવશે 0 રાઈટ નાઉ અલગ કરીએ આપણે 0 થી a 1/2 બાર લઈ લઈએ x a² - x³ dx now इंटीग्रेशन करना है यहाँ से a² एम नाउ x²/2 राइट અને સ્મોલ બ્રેકેટ્સ આપીએ અને મોટો બ્રેકેટ્સ આપ માઈનસ અહીંયા આવશે x⁴/4 લિમિટ છે 0 થી a now લિમિટ એપ્લાય करना है આપણે and get the answer 1/2 as it is limit આવશે a² એટલે a⁴/2 minus અહીંયા આવશે that means a⁴/4 minus 0 lower limit શું આવશે બંને 0 right એટલે આપણો આન્સર આવશે a⁴/2 minus શું થઈ જશે અહીંયા આવશે 4/4 so answer આવશે should be a⁴/8 something wrong right x a² - x². now a² okay now 0 all are same condition so right and 2 here and 4 here right so अब બંને કેન્સલ ના થઈ શકે sorry this is the 2 right directly cancel ના થઈ શકે because આપણે LCM લેવો પડશે અહીંયા right so that 1/2 અહીંયા શું આવશે 2 થી LCM લેશું અહીંયા આવશે 4 so minus so that 2 minus a⁴/8 this is our final answer this is 2 right तो બંને કેન્સલ નહીં થાય right now next example જોઈએ this is the final answer and correct answer example 7 0 થી 1 and 0 થી x x² + y² dx right આ ટેકનિકલ કન્ડિશન પર આપી શકે તમને dA એ મીન્સ એરિયા આપણે ડિફાઇન કરી નાખવાનો છે ઓકે 0 થી 1 and 0 થી x x² + y² શું આવશે x² + y² અહીંયા આપણે લખીએ dy dx because of આ કોણ ફંક્શન છે y નું ફંક્શન છે that's why right so લિમિટ આપીએ 0 થી 1 इंटीग्रेशन करिए આપણે y respect to તો શું આવશે x² y + y³ / 3 લિમિટ આવશે 0 થી x dx અહીં શું છે ફંક્શન ઓફ x છે that means y નો આપણે કરવાનું રહેશે રાઈટ now એક ખાસ યાદ રાખજો now આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ x ની એટલે શું આવશે લિમિટ રહેશે 0 થી 1 અહીંયા આવશે x³ यहाँ से x³ / 3 dx 0 also तो बनने से यहाँ से 0 right now so that 3x³ + x³ એટલે 4x³ / 3 એટલે 4/3 બાર લઈ લઈએ 0 થી 1 x³ dx 3 LCM લેશો એટલે 3 + 1 એટલે 4x³ / 3 એટલે 4/3 આપણે બાર લઈ લીધા રાઈટ 4/3 as it is इंटीग्रेशन થશે x⁴/4 0 થી 1 લિમિટ અહીં બાર લઈ લઈએ એટલે 4/12 4 કેન્સલ કરી શકો તમે
રાઈટ અહીંયા આવશે 1 minus 0 એટલે આન્સર આવશે 1/3 રાઈટ કરેક્ટ આન્સર ઓકે now next example 8 condition क्या करते हैं रीजन से r x plus y into dy dx r is bounded by x बराबर 0 x बराबर 2 y बराबर x and y बराबर x plus 2 આ ટાઈપની કન્ડિશન આપણે આપેલી છે રાઈટ સો લિમિટ આપીએ આપણે ફર્સ્ટ ઓફ 0 થી 2 and y લિમિટ છે x થી x plus 2 x plus y dy dx now 0 થી 2 as it is इंटीग्रेशन करिए આપણે xy plus y square by 2 लिमिट આપી દે x થી x plus 2 into dx right now substitute करिए लिमिट 0 થી 2 x જગ્યાએ શું આવશે x plus 2 right બંને જગ્યાએ મૂકી દઈએ આપણે x plus 2 નો સ્ક્વેર by 2 minus lower limit x જગ્યાએ y ની મૂકશો એટલે x square minus x square by 2 into dx right अलग अलग लखिए 0 થી 2 અહીંયા આવશે x square plus 2x આવશે x square plus 4x plus 4 divided by 2 minus x square minus x square by 2 as it is into dx. So you can see that both are cancelled. Also x square by 2 x square by 2 here cancel. What was the last remaining solution? See that 2x और पास रहશે 0 થી 2 2x x square by 2 x square by 2 cancel so 2x એટલે 4x by 2 એટલે 2x plus 4 એટલે 4x plus 4 integration 0 થી 2 4x plus 4 4 by 2 એટલે 2 આવશે અહીંયા so again 2 divide by 2 થશે ને ઇન્ડિવિડ્યુઅલ તમે divide by 2 કરશો તો x square by 2 plus 4x by 2 એટલે 2x plus 4 by 2 એટલે 2 this one right 2x and this 2x x square by 2 x square by 2 cancel here right individual આવશે એટલે બંને cancel થઈ જશે right now integration કરી નાખીએ આપણે 4 x square by 2 right plus 2x now the limit of this 0 થી 2 now final answer આવશે 4 2 આવશે 2 નો સ્ક્વેર એટલે 4 by 2 plus 2 into 2 એટલે 4 અહીં આવશે 4 to 8 8 plus 4 એટલે 12 12 is our final answer right it is correct answer now next example is our example 9 region છે આપણો r x y dA r is bounded by x axis right and value આપણે x બરાબર 2a and x square બરાબર 4ay આ ટેકનિક કન્ડિશન છે આપણી પાસે રાઈટ और फिगर बनाइए x square बराबर 4ay ની આપણી ફિગર છે આ ટાઈપ ની હશે this is x square બરાબર
4ay and x બરાબર 2a આપણે એપ્રોક્સ અહીંયા લઈએ 2a 0 right y at 0 હશે so this conditions point this one તો આપણે આ ટાઈપનો condition છે right x 0 થી 2a લેશું આપણે વર્ટિકલ લેશું અહીંયા આપણે y ને ફોકસ કરીએ તો વર્ટિકલ લાઈન લઈએ આપણે અંદરનો ભાગ આપણે આ બંનેની અંદર બાઉન્ડેડ એરિયા રાઈટ આ એરિયા આપણે લેશું તો લિમિટ આવશે ત્યારે x 0 થી લઈને 2a હશે ત્યારે y શું હશે this is y y 0 થી સ્ટાર્ટ થશે અને ક્યાં ટચ થઈ જાય કર્વને ક્યાં ટચ થાય કર્વને 0 થી લઈને y શું હશે અહીંયા y બરાબર x² / 4a તો લિમિટ બનશે આપણી 0 થી 2a and 0 થી x² / 4a xy dy dx કઈ રીતના થયું જ્યારે x અક્ષ 0 થી 2a હશે રાઈટ ત્યારે y અક્ષ એટલે વર્ટિકલ લાઈન તો 0 થી ચાલુ થાય વર્ટિકલ લાઈન 0 થી ચાલુ થશે અને ક્યાં ટચ થાય છે કર્વને 0 થી લઈ અહીંયા y અક્ષ શું હશે તો y ને કરતા બનાવો x² / 4a રાઈટ પેલા આપણે ફિગર દોરતા શીખવી પડશે x = 4ay રેશિયો કર્વ જે ચેપ્ટર છે એ પહેલા કરી દો તમે રાઈટ x² = 4ay ધીસ કન્ડિશન્સ અને x² x = 2 એટલે અહીંયા કોઈ જગ્યાએ હોઈ શકે રાઈટ અંદરના ભાગમાં છે બીકોઝ x² = 4ay ઉપર છે ધેટ્સ વાય રાઈટ તો બંનેને તમે જગ્યા જુઓ કે આ બંનેનો આપણે બાઉન્ડેડ એટલા એરિયા છે આપણો રિજન શું છે ધીસ ઇઝ r બાઉન્ડેડ બાય x axis this one રાઈટ પછી તમારે x axis જોવાનું તો 0 થી 2a હોય જ્યાં y axis ક્યાં હોય ત્યાં 0 થી સ્ટાર્ટ થાય y બરાબર x² / 4a રાઈટ નાઉ સિમ્પલ છે સમ 0 થી 2a as it is integration કરો y is equal to x y² / 2 લિમિટ આપી દે 0 થી x² / 4a into dx નાઉ લિમિટ એપ્લાય કરી દઈએ આપણે 0 થી 2a રાઈટ અહીંયા આવશે x as it is 1/2 બાર લઈ લઈએ આપણે 2 બાર લઈ લેશું એટલે અહીંયા આવશે x raised to 4/4a નો સ્ક્વેર 4a નો સ્ક્વેર કેટલો થશે તો કે 16a² રાઈટ -0 એટલે 0 into dx right x raised to 4/16a² and 1/2 બાર લઈ લીધા આપણે now integration આ બાર લઈ લઈએ 1/32a² અહીંયા આવશે 0 થી 2a x raised to 5 into dx આનું ઇન્ટિગ્રેશન શું થશે x raised to 6/6 શું આવશે આપણી પાસે ઓકે ઇન્ટિગ્રેશન 1/32a² અહીંયા આવશે x raised to 6/6 0 થી 2a 1/32a² into 2a raised to 6/6 right 2 raised to 6 એટલે 64 1/32a² 64 into a raised to 6/6 that 2 અહીંયા આવશે 3 and so અહીંયા આવશે 4 આન્સર આવશે a raised to 4/3 see that okay this is the right answer a raised to 4/3 so I'm going to cancel કરશો એટલે લાસ્ટ આન્સર શું આવી જશે a raised to 4/3 let's see the next example अपने से लिमिट डायरेक्ट आपने 1 થી 4 and 0 થી root of x 3/2 e raised to y upon root x into dy dx આ ટાઈપની કન્ડિશન આપણે આપેલી છે રાઈટ તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરવાનું છે આપણે 1 થી 4 3/2 બાર લઈ લઈએ આપણે આનું ઇન્ટિગ્રેશન શું થશે the root x e raised to y by root x
right? 0 થી root of x into dx. So આવશે આનું ઇન્ટિગ્રેશન્સ આપણી પાસે જો કે e raised to y નું શું થશે e raised to y, right? અને આપણે x કીધો છે તો 1 upon root x ક્યાં આવશે અહીંયા આવી જશે ઉપર, right? So આ ટાઈપ ઇન્ટિગ્રેશન છે 1 upon a e raised to ax, right? તો અહીં a શું આપણી પાસે તો 1 upon root x ઇન્ટિગ્રેશન્સ અહીંયા આપણે જોઈએ તો 1 upon x છે root of x into આપણી પાસે જે y into dy, that means root x અહીંયા a છે, right? 1 upon root x, so 1 upon a એટલે શું થઈ જશે અહીંયા root of x e raised to અહીંયા આવશે y by root of x. આ ટાઈપનું ઇન્ટિગ્રેશન છે આપણું, right? જેને ના ખબર પડતી હોય લખી નાખજો ફોર્મ્યુલા. now value substitute કરીએ આપણે root x into root x એટલે શું આવશે x, right? again અહીં x root x મૂકશો એટલે e raised to 1 minus 0 મૂકશો એટલે e raised to 0 એટલે 1 અહીં આવશે root of x. sorry અહીંયા root x જ રહેશે because આપણે y ની જગ્યાએ મૂકવાનું છે, right? root x constant y ની જગ્યાએ મૂકશો આપણે શું આવશે root of x upon root of x એટલે 1 કેન્સલ થઈ જશે, માઈનસ કરીને આપણે y ની જગ્યાએ 0 મૂકશું. ક્યાં મૂકવાનું તમારે y ની જગ્યાએ. આપણે આન્સર શું આવ્યો આ ટાઈપનો, right? into dx, right? now બંનેમાંથી આપણે root of x કોમન લઈએ તો અંદર શું વધશે ઓકે e - 1 into dx. આ બધું કોન્સ્ટન્ટ છે આપણી પાસે, લિમિટ્સ નો જે આપણે 1 થી 4, રાઈટ? એ રાખવી પડશે 1 થી 4 ઇન્ટિગ્રેશન જે આપણી પાસે 1 થી 4 જે બાકી છે, રાઈટ? 1 થી 4 ઇન્ટિગ્રેશન આપણે બાકી છે ને, રિમેનિંગ છે. ઓકે અહીંયા લખીએ આપણે હવે 3/2 e - 1 શું છે આપણી પાસે કોન્સ્ટન્ટ છે, આપણે કોણ કરશું root x નું. root x નું ઇન્ટિગ્રેશન શું થાય એ લખી નાખીએ 1 થી 4 x raised to 1/2 into dx. easy રહેશે, right? 1/2 plus 1 3/2 constant, e - 1 constant, આનું ઇન્ટિગ્રેશન થશે x raised to 3/2 upon 3/2, લિમિટ છે 1 થી 4, right? x raised to n plus 1 upon n plus 1, right? 2/3 ઉપર આવી જશે, આ કેન્સલ, e - 1 રહેશે અહીંયા આવશે 4 raised to 3/2 minus 1. 4 raised to 3/2 નો મતલબ શું થશે 2 નો સ્ક્વેર, 2 2 કેન્સલ એટલે 8 minus 1, e - 1 અહીંયા શું આવશે 8 minus 1 એટલે 7. તમારો ફાઇનલ આન્સર શું આવ્યો 7 e - 1. this is your final answer. તમે કર્યો કેલ્ક્યુલેશન 2 નો ક્યુબ એટલે 8 8 minus 1 એટલે 7. so this is your final answer, right?